રાજકોટના જેતપુરમાં સાડી ઉદ્યોગના કારખાનાઓ સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં સાડી ઉદ્યોગના કેટલાક કારખાનાઓ દ્વારા કેમિકલયુક્ત પાણી સીધું ભાદર નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતોના બોર કૂવાના તળ સુધી પ્રદૂષિત પાણી ભરાઈ ગયું છે, જેથી ખેતીની જમીન બંજર બની ગઈ છે। પ્રદૂષિત પાણીને કારણે પશુઓ પણ રોગના શિકાર બન્યા, જેને લઈને કેરાળી, લુણાગરા અને ઉમરકોટ ગામના ખેડૂતોએ ભાદર નદીના પુલ પર વિરોધ કરી રામધૂન બોલાવી। ભાદર નદીમાં પ્રદૂષણનો પ્રશ્ન વર્ષો જૂનો છે, જેનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી। ખેડૂતોનું કહેવું છે કે વગર વરસાદે ગામ પાસે ભાદર નદી બે કાંઠે વહે છે, કારણ કે પ્રદૂષિત પાણી, ગંદા પાણીને કારણે ખેડૂતોના પાક બગડ્યા છે અને કટોકટીની સ્થિતિ ઊભી થઈ તો પશુઓ પણ પાણીને કારણે રોગનો ભોગ બન્યા। કેમિકલનું પાણી નદીમાં ઠલવવાનું બંધ નહીં થાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે। અમારી માંગ એ છે કે આ પાણી બંધ થાય, એને કારખાનાવાળા ફિલ્ટર કરીને આ પાણી ગમે ત્યાં નાખે પણ નદીમાં ના નાખે, એ અમારી માંગ છે। અને નદીમાં પ્રદૂષણ ના ફેલાવે એટલી અમારી સરકારને નમ્ર અપીલ। અને આ પાણી બંધ નહીં થાય તો અમે 25-50 ગામના ખેડૂત ભેરા કરીને ઉગ્ર આંદોલન માથે ઉતરશું।